હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. અને આજે અમે બપોરથી અત્યારથી ચાલુ કરીએ છીએ કેમ કે હોમ ટૂર માટે ઘણી બધા કમેન્ટ હતી. તો મને એમ થયું, મેં મમ્મીને વાત કરી મેં હોમ ટૂરની ઘણી બધી કમેન્ટ હતી. તો આપણે આજે હોમ ટૂર કરાવી દઈએ, એટલે કે આપણું ઘર જે છે એ પહેલેથી લઈને છેલ્લે સુધી બધું આપણે બતાવી દઈએ. બરોબર ને મમ્મી? બતાવી દઈએ. હા હા. તો હવે આપણે હું મોબાઈલ પકડું છું, તારે ધીમે ધીમે બધી જગ્યાએ આપણે બતાવશું. વચ્ચે વચ્ચે હું કેતો જઈશ. બરોબર ને? બેઠા હિંચકોસ. હા. અહીંથી તે મમ્મી કહે છે કે આજે બેઠા ને હિંચકો ને હિંચકા ને અહીં પછી નીચે. જો આ દિવાળીનું ડેકોરેશન હજી અમારે આમ નામ જ છે. હા, હાલે બતાવો 2 મિનિટ રે. આ દિવાળીમાં અમે કર્યું હતું. આ દિવાળીમાં બધું કર્યું હતું ને દીવડા માટેનું, તો ઈ ડેકોરેશન આમ નામ છે હજી. એની અંદર દીવડા તો હમણાં ઉતરી હો ડેકોરેશન ની. આ વાળ હરખા નથી આવતા તારા, ઊંચા થઈ ગયા છે. ઈ તો આ ધોયું છે. ચાલે ઇગ્નોર જો તો. હા થઈ ગયું છે. ના બરાબર છે. આ મનીષા આવી ગઈ હવે. મનીષા આવી ગઈ. હવે મનીષા આખું બોલશે. કા જો આ બધી પેઇન્ટિંગ કરેલી તમને બતાઈશ ને, ઈ બધી મનીષાએ ને એની બેને કરી છે. આ મનીષાએ રહી જ ગયું પછી પૂરું. અહીંયા નીચે નહીતર કરવાનું હતું ઈ અહીંયા અધૂરું રહી ગયું. પણ પછી થયું એવું કે ચોમાસું હતું ને એ વખતે, તો વરસાદમાં પછી તો પૂરું થઈ ગયું અને એમાં કાંઈ થાય એમ હતું નહીં. જ્યારે ચાલુ કરે ને ત્યાં વરસાદ આવતો હતો, એવું બધું થતું. એ જવા દીધું પછી ને અત્યારે તો હા હવે પછી તો એવું થયું કે હવે રહી ગયું ને કલર હુકાઈ ગયો, હવે નવો કલર લાવવો પડે એમ છે, આ સફેદ કલર. એવું બધું થયું. અને ચૂલો અમારો અને આ ઓલા કુંડા અને એમાં અલગ અલગ ઝાડ ઉગાડ્યા હતા. લીંબોડી ને તુલસી ભેગું થઈ ગયું છે. પણ આપણે બધામ તુલસી ઉગી ગયા. તુલસી ઓટોમેટિક ઉગી ગયા હાથે. હા, બધામ તુલસી થઈ ગયા. આ દેશી જાસૂદ અને આ અલગ અલગ જો બધી વારલી પેઇન્ટિંગ સરસ મજાની. હા, અમાર ચૂલો કાઠિયાવાડી ભોજન. આ ચૂલો અમે ઘણા ટાઈમે કરીએ, ક્યારેક 10-15 દિવસે. ગઈકાલે કર્યો હતો, પણ મારે થયું એવું કે મેં આખો સરસ મજાનો ગઈકાલે એક વિડીયો લીધો હતો ચૂલાનો ને એનો, પણ સવારમાં મારથી ભૂલથી ડિલીટ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, હું નેક્સ્ટ ટાઈમ હવે વાત એમ. અને બાકી જો અહીંયા ગાડીનું પાર્કિંગ કરું છું અને એની પાછળ પણ અહીંયા વારલી પેઇન્ટિંગ કરેલું છે ને અહીંયા બાકી રહી ગયું થોડું. અહીંયા દોરેલું તો છે જ તે, પણ ખાલી ઓલી દોરેલું છે, પેન્સિલ થી દોરેલું છે. જો અહીં તમને દેખાશે થોડું પણ હવે બાકી રહી ગયું છે. હવે મનીષાને કંટાળો આવે છે, એવું થાય છે. કંટાળો આવે ઈ થોડુંક બધી જગ્યાએ એમ જ છે. થોડું કર્યું છે પછી કંટાળો આવે. આ અમારી ગાડી એમ. હોમ ટૂર માં એટલું બધું ઝીણું અહીંયા થોડો કચરો પડ્યો રહે છે અમારે. અમાર શિવની સાયકલ છે. હા, એટલે સાયકલ ની હારે થોડું ઘણું બધું પડ્યું રહે છે. પાથરવાના થોડા છોકરા ઠીક ઈ છે. હા આપણે ઓલું ભણાવવા જઈએ ને એનું પાથરવાનું ને બેગ ને ચોપડા ને એવું બધું છે. અને અહીંથી કચરો નથી. જો અહીંથી તમને આખું ફળિયું બતાવી દઉં. કેવું લાગે છે કમેન્ટમાં કહેજો કેવું લાગે છે. અમે સ્પેશિયલી છે ને ફળિયા માટે થઈને તે અમને એમ થયું કે આ ઘર લેવું છે એમ, એવું હતું ત્યારે લીધું ત્યારે. અમારું કામ જ છે. 2 ઘર અમે બદલી 3 ઘર બદલ્યા. પણ હવે પણ હવે અહીંથી ક્યાંય નહીં જવાય, કારણ કે બહુ બધે જીએસટી. હવે અમે અહીંયા ફસાઈ ગયા છે. હવે જીએસટી લાગી ગઈ એટલે હવે એવું નથી, પણ હવે ભાવ વધી ગયો મસ્ત રીતે. હવે ક્યાંય નથી જવાનું. હવે ભાવ વધી ગયો મમ્મી બધી જગ્યાનો. અને અમે સારું છે, પાછળ શંકરનું મજાનું હા, મંદિર. શંકર ભગવાનનું મંદિર તો બધું સરસ મંદિરે મજાનું. જવાય. ચાલો હવે લાઈટ કરો અહીંયા. લાઈટ કરો. જો અહીંયા છે ને પેલા અમે કલર કર્યો હતો, હવે આ બધું કરી દીધું છે, વોલપેપર ને એ બધું. અને આવડું લાકડાનું કાચનું બધું અમે હાથે ફિટ કર્યું. વોલપેપર જે ભાઈ લગાડવા આવે એ આવ્યા હતા. આ અમે લાવ્યા હતા, એટલે કે ઓનલાઈન મગાવ્યું હતું. કેમ મનીષા? હા, એ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. આ આપણે પેલા વ્લોગમાં બતાવેલું જ છે. એની ઓકે પાછળ ઓકે ની ઓકે કહાની. આ પેલા વ્લોગમાં ઓકે. ચાલો, પહેલા વ્લોગમાં છે ઓનલાઈન મગાવ્યું હતું અને એની અંદર લેમ્પ છે. આ બધું જાતે મનીષાએ કર્યું છે. આ કલર મનીષાએ કર્યો છે. આ બદલવાનું છે, આની થોડુંક મેચ કરવાનું છે, પણ હવે બાકી રહી ગયું છે. લાઈ બાકી જ રહી ગયું છે. ઓલી બાકી રહી ગયું, આઈ બાકી. હા, એટલે તમે હવે જુઓ ને અહીંથી તો આ હોલ છે આખો, જો બરોબર ને. ખાલી કાને સિવાય આ બધું આ બદલાવાનું છે હવે. આ બાજુનું વોલપેપર કરવું છે ટીવી બાજુ, એવો વિચાર છે. હે, આજે લેવા જશે. વોલપેપરનું લેવા માટે કે ઈ તો પછી લગાડવા ઈ ભાઈને જ કેવું પડે કે આવી એ જાય. નહીં, ઓલું સ્ટીકર વાળું આવે ને. ઠીક, તૈયાર, હા, એ લગાડ. સસ્તું.
આ પછી રસોડું અને રસોડામાં મમ્મી કહેશે ચાલો મમ્મી આવી જાઓ હાલો લે લે હું હાલો 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 જલ્દી હું છે આ રસોડું છે પછી નીચે બધું આ રસોડામાં ફર્નિચર કરાવ્યું હતું અમે જ્યારે આવ્યા ત્યારે અહીંયા ઉપર આવી તે કરાવ્યું હતું અહીંયા બધે જો આ બધું આને કહેવાય હું એ ભૂલાઈ ગયું ફર્નિચર ને મમ્મી અને શું કહેવાય એક્રેલિક હા જો ઉર્વીને યાદ છે બરોબર પછી તો ભૂલાઈ ગયું એક્રેલિક પીવીસી એક્રેલિક એવું કંઈક કહેવાય આ ખાના પછી હતા અલગ અલગ કરાવ્યા અંદર અમે હવે અંદરનો રૂમ તમને બતાવો અહીંયા બાથરૂમ છે આ અંદરનો રૂમ છે ત્યાં મંદિર રાખ્યું છે ભગવાનનો રૂમ તરીકે કરી દીધું પછી મંદિર રાખ્યું છે બરોબર અને મંદિરની પાછળ આવીએ ને અહીંયા અંદરથી તો અહીંયા પાછળની ચોકડીની બધું વાસણ ઉટકે અહીંયા અને આ અમારું મેદાન પાછળનું ત્યાં જુઓ શંકર ભગવાનનું મંદિર જોઈ લો સરસ મજાનું મંદિર છે ઉપર બની તો ગયું હતું પણ ઉપરનું હવે બને છે બરાબર હવે આપણે આગળ જઈએ ચાલો મમ્મી હવે અહીંયા વોશિંગ મશીન એટલું બધું ન મમ્મી ઝીણી વસ્તુ મમ્મી ઘર ખાલી આપણે હોમ ટૂર કરવાની છે કે કયો રૂમ કેવી રીતે છે એમ અને અહીંયા બાથરૂમ એક આવું બધું હવે ઉપર જાશું બરોબર ઉર્વી આ ઉર્વી ઉપર સિવાય સૂતો છે એટલે ઉર્વી કે અવાજ ન કરતા ધીમે ધીમે જઈએ ઉપર ચાલો ઉપર છીએ આ બે બાજુ રૂમ છે એક આ બાજુ એક આ બાજુ શિવેન સૂતો છે ચાલો શિવેન સૂતો છે બતાવી દીધો બરોબર અને આ બીજો રૂમ જો આ બીજો ન્યાય બાથરૂમ તો મેં લાઇટ કરી અને જે એડિટ ને એ બધું કરું ને અહીંયા કરું જો આમાં પંખો મેં એટલે રાખ્યો છે કે પંખામાં જાજી મેં મહેનત નથી કરી અને બહુ ગરમી હોય ને ત્યારે અહીંથી સીધું મને હવા આવે ને એવી રીતે ક્યારેક આમ એડિટિંગ કે એવું કાંઈ કરતો હોય 1-2 કલાક બેસવાનું થઈ જાય તો પંખો અહીંથી કરી દો એટલે સરસ બધાની હવા આવે ખોટું એવું આપણે ઓલું દેખા લેખીને એવું બધું નહીં કે એસી જોવે જ તે આ જોવે જ તે એવું કાંઈ નહીં સાદો સિમ્પલ જો પંખો મૂકી દીધો થોડા ઘણા બાવાઈ ચોટ્યા છે અહીંયા બરાબર પણ આવું બધું હાલે એવી રીતે ને ત્યાં મેં ભગવાને મૂક્યા છે જો અહીંયા ભગવાને મૂક્યા છે હા અહીંયા બાથરૂમ અને ત્યાંથી પછી બહાર ગેલેરી આજે પતંગનો માહોલ છે ને તો જો નીચે હા જો બધા પતંગ જ પતંગ ચગે છે ચાલો મમ્મી અને જો ઉપરથી કેવું દેખાય બહુ મસ્ત લાગે હે આમ બધું જોવાનું બાજુ આંબા અહીંયા આંબો ઉગેલો છે અમારે એ અમારે જ લઈ ગયું એવું કરવું છે તો કેવું લાગે છે તમને મને કહેજો ઘર હોમ ટૂર કેવી લાગી અને મમ્મી તારું શું કેવું છે કેવી લાગી બધાને પૂછો હા તમે કમેન્ટમાં કહેજો કે અમારું ઘર તમને કેવું લાગ્યું હા અને ચૂલો કરે ત્યારે બધા આવે એમ હા ચૂલો કાલે ચૂલાનું. કર્યો તો કાલે રોટલા ને ઓળા ને બધું કર્યું હતું પણ આ ભાવિનથી થોડોક એ વિડિયો ડિલીટ થઈ ગયો મારે ઉતાવળમાં ડિલીટ થઈ કાંઈ ગયો વાંધો નહીં હવે Next નેક્સ્ટ ટાઈમ કરીને પછી આપણે કરીએ ત્યારે બતાવશું હા બરોબર મનીષા પછી પાછું બીજી વાર કરશું. ચાલો તો હવે બાય બાય હવે અમે જઈએ છીએ હા ભણાવવા મમ્મી ને છોકરાઓને. જાય છે ભણાવવા અને હોમ ટૂર કેવી લાગી કેવું ઘર લાગ્યું એ કહેજો બરોબર એકદમ સાદું સિમ્પલ જે છે એ એમના કાંઈ ઓલું કાંઈ એવું નથી બરાબર અને બીજું શું હતું બસ બીજું તો કાંઈ છે નહીં નહીં. ચાલો તો કેવું લાગ્યું એ કહેજો અને અહીંયા આપણે રાખીએ છીએ હોમ ટૂરનો વિડીયો
આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.